નમસ્કાર. નીતિન પટેલનો ભયંકર ખુલાસો. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. મહેસાણા લોકસભા બેઠક પર પહેલા દાવેદારી કરી પાછી દાવેદારી પરત ખેંચવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઉમેદવારોના નામનું પ્રથમ લિસ્ટમાં જાહેર કરાયું, જેમાં 15 નામો ગુજરાતની બેઠકના છે, જ્યારે અન્ય બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું બાકી છે. તેમણે ઉમેર્યું કે 30 થી વધુ ઉમેદવારોએ મહેસાણાથી દાવેદારી નોંધાવી છે. મહેસાણા બેઠક હજુ સુધી જાહેર ના થઈ અને મને વિચાર આવ્યો કે મહેસાણામાં ઉમેદવાર નક્કી ના થતા વિલંબના થઈ છે. આ બધી વિલંબનાથી મને દૂર કરવા માટે મેં ઉમેદવારી પરત ખેંચી છે. વધુમાં કહ્યું કે જિલ્લા ભાજપ સંગઠનમાં એકતા જળવાઈ રહે તે માટે મેં આ નિર્ણય લીધો છે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે આ તમામ બાબત જોતા ઉમેદવારી પાછી ખેંચવાની મેં સોશિયલ મીડિયા મારફતે સૌને જાણ કરી દીધી. મેં કોઈના નામની ભલામણ કરી નથી. ગઈકાલે નિર્ણય કરી નામ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આટલા બધા નામ જોતા મને થયું કે મારે મારું નામ પરત ખેંચવું જોઈએ. ધન્યવાદ. જય હિન્દ.